तो આપણે સ્વાધ્યાયના દાખલાની ચર્ચા કરીએ. 17મો દાખલો. તો સ્વાધ્યાયનો 17મો દાખલો. તો સ્વાધ્યાયના 17મા દાખલામાં શું કીધું છે? પ્રયોગશાળામાં નિર્દેશ પ્રેમનો એક ન્યુક્લિયસ સ્થિર છે. તો પ્રયોગશાળામાં એક નિર્દેશ પ્રેમનો એક ન્યુક્લિયસ આ રીતે સ્થિર છે. આ ન્યુક્લિયસ છે એવું બધું વિચારો. આ ન્યુક્લિયસ છે સ્થિર છે. જો તેના બે નાના ન્યુક્લિયસોમાં વિભંજન થાય, આના બે ટુકડા થાય, આના કેટલા ટુકડા થાય? આવા બે ટુકડા થાય. તો બે નાના ન્યુક્લિયસમાં વિભંજન થાય તો દરેકની પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો જ્યારે વિભંજન થાય એટલે ઊર્જા મળે એટલે આ દિશામાં ગતિ કરે, આ દિશામાં ગતિ કરે છે. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એવું સાબિત કરવું છે. તો જો અહીંયા ધ્યાન આપો. શરૂઆતમાં ન્યુક્લિયસ સ્થિર છે. ન્યુક્લિયસ સ્થિર હોવાના લીધે આનું જે વેગમાન જે છે ને એ mv બરાબર શું થાય? 0. આનું વિભાજન થાય એટલે અહીં આપણે કોઈ બાહ્ય બળ લગાડતા નથી. અને જો બાહ્ય બળ લગાડતા ના હોય ને તો પછી વેગમાન સંરક્ષણના નિયમ મુજબ જેટલું પ્રારંભિક વેગમાન હોય એટલું જ અંતિમ વેગમાન હોય. ધારો કે આ ન્યુક્લિયસનું દળ m1 છે, આ બીજા ન્યુક્લિયસનું દળ m2 છે, આ પહેલા ન્યુક્લિયસનો વેગ v1 છે, બીજા ન્યુક્લિયસનો વેગ v2 છે. તો પછી અહીંયા આપણે આવું લખી શકીએ કે m1 v1 m2 v2 is equal to 0. જેટલું પ્રારંભિક વેગમાન હોય એટલું જ અંતિમ વેગમાન હોય. તો અહીંયા આપણે આવું લખી શકીએ ન્યુક્લિયસ સ્થિર છે. તો ન્યુક્લિયસ સ્થિર છે. અને ન્યુક્લિયસ સ્થિર છે therefore પ્રારંભિક વેગમાન p1 is equal to 0. વેગ શૂન્ય એટલે પ્રારંભિક વેગમાન શૂન્ય. ન્યુક્લિયસમાંથી બે ન્યુક્લિયસ બનતા એટલે કે ન્યુક્લિયસના બે ટુકડા થતા. દરેક ટુકડા થતા તેમના દળ અનુક્રમે m1 અને m2 છે. અને વેગ અનુક્રમે v1 અને v2 છે. therefore અહીં આપણે આવું લખી શકીએ m1 v1 m2 v2 is equal to 0. આ કઈ વેગમાન મળ્યું? અંતિમ વેગમાન મળ્યું. p2 બરાબર શું લખીશું? બંને ટુકડાના વેગમાનનો સરવાળો કરવો પડે. આના વડે મળતું વેગમાન p1, આના વડે મળતું વેગમાન p2. એટલે p1 p2 બરાબર શું થશે? 0. એટલે કે p2 બરાબર જો લખીએ તો આ બંનેનો સરવાળો કેટલો થાય? 0 થાય. આ પ્રારંભિક વેગમાન, આ અંતિમ વેગમાન. તો વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર m1 v1 m2 v2 is equal to 0. therefore m1 v1 is equal to m2 v2. therefore v1 is equal to m2 upon m1 into v2. તો બંનેના વેગ પરસ્પર કેવા છે? તો આગળ દિશાની કેવી છે? માઇનસ છે. બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય તો દિશાની માઇનસ હોય. માટે આપણે કહી શકીએ કે બંનેના વેગ કેવા છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બંનેના વેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે દિશાની કેવી છે? માઇનસ. ચલો ખ્યાલ આવી ગયો. મૂલ્યની જો વાત કરીએ તો v1 બરાબર જો મોડ કરીએ તો શું થશે? m2 ભાગ્યા m1 into v2. અને રીતે v2 બરાબર જો લખીએ તો v2 બરાબર શું લખીશું? m1 upon m2 into v1. આ સૂત્રની મદદથી તમે અંતિમ વેગ શોધી શકો. ધારો કે બે ટુકડા દળ આપી દીધા હોય, આનું દળ આના કરતા બમણું હોય. એવું તમને કીધું કે ન્યુક્લિયસના બે ટુકડા થાય છે, દળ બંનેના કે એકનું દળ બીજા કરતા બમણું છે, એટલે m2 ની કિંમત m1 કરતા મોટી છે, બમણી છે. તો એ રીતે તમે v1 અને v2 ની કિંમત શોધી શકો. તો આવું જ ઓબ્જેક્ટિવ પૂછાય કે ન્યુક્લિયસના બે ટુકડા થતા
એક ટુકડાનું દળ બીજા ટુકડાથી બમણું છે તો m1 ની કિંમત તમે m લો તો m2 ની કિંમત કેટલી લેવાની 2m લઈ લેવાની તો પછી વેગ શોધો તો v1 ની કિંમત કેટલી થશે m2 ની જગ્યાએ 2m મૂકી દો અહીંયા m મૂકી દો તો અહીંયા m ઉડી જશે તો v1 ની કિંમત v2 કરતાં બમણી થશે અને v2 ની કિંમત v1 કરતાં અડધી થશે તો આ પ્રકારના જો દાખલા પૂછાય તો એ તમને આવડવા જોઈએ હવે આને અનુલક્ષીને તમારે એક્સ્ટ્રા દાખલો ગણવાનો છે તમને આવું આપેલું હોય 4 બીજી દળના પદાર્થના સ્થિર સ્થિતિમાં છે અથવા 4 બીજી દળનો એક બોમ્બ છે અચાનક ફૂટતા બે ટુકડામાં વિભાજિત થાય છે એક ટુકડાનું દળ 1 kg અને બીજા ટુકડાનો અને તેનો વેગ 4 મીટર પ્રતિ સેકન્ડ છે તો બીજા ટુકડાનો વેગ શોધો આવો દાખલો હું તમને ઉદાહરણમાં આપું છું 4 kg દળનો એક બોમ્બ છે અચાનક ફૂટતા એના બે ટુકડા બને છે બે ટુકડા બને તો એક ટુકડાનું દળ કેટલું 1 kg છે તેનો વેગ 4 મીટર પ્રતિ સેકન્ડ છે તો બીજા ટુકડાનો વેગ તમારે શોધવાનો છે આટલું કામ તમારે કરવાનું છે તો આ દાખલો હોમવર્કમાં લખી દો બરાબર એનો જવાબ તમે આના કોમેન્ટ બોક્સમાં લખી દેજો બરાબર ત્યાર પછી જો વાત કરીએ તો 18મો દાખલો 18મા દાખલામાં શું આવેલું જો તમે 18મા દાખલામાં એવું કહેલું છે કે 0.05 kg દળના બે બિલિયર્ડ્સ બોલ દળ આપી દો બંનેના દળ સરખા છે m1 બરાબર m2 બરાબર કેટલા આપેલા છે 0.05 kg આટલા દળના બે બિલિયર્ડ્સ બોલ છે જે કેટલા વેગથી ગતિ કરે બંનેના વેગ પણ આપી દીધા v1 બરાબર v2 બરાબર કેટલા આપેલા છે 6 મીટર પ્રતિ સેકન્ડ ના વેગ પણ આપી દીધા છે હવે આ બંને ગતિ કરે ત્યારે અથડાયા પછી પાછળ કેટલી ઝડપથી ફેંકાય છે તો દરેક બોલ વડે લાગતો બળનો આઘાત શોધો તો દરેક બોલ વડે લાગતો બળનો આઘાત શોધવાનો હોય તો કોઈ એક બોલ વડે બળનો આઘાત શોધી કાઢો જેટલો આઘાતી બળ હોય એટલું જ પ્રત્યાઘાતી બળ હોય એટલે એક બોલ વડે જેટલો આઘાત મળે એટલો જ આઘાત બીજા બોલ વડે મળે તો જો અહીંયા ધ્યાન આપો આ એક બિલિયર્ડ્સ બોલ છે A આ બીજો બિલિયર્ડ્સ બોલ છે B આ દિશામાં ગતિ કરે છે આ દિશામાં ગતિ કરે છે આ પ્રારંભિક સ્થિતિ છે આનો પ્રારંભિક વેગ v1 લઈએ આપણે કોઈ એક બોલ A માટેની વાત કરીએ તો બોલ A માટે એનો પ્રારંભિક વેગ કેટલો લીધો v1 લીધો અથડાયા પછી આ બોલ આ દિશામાં ગતિ કરે છે બોલ B આ દિશામાં ગતિ કરે છે આનો વેગ કેટલો થશે v2 થશે તો જો v1 બરાબર તમે જો v લખો તો v2 બરાબર શું લખીશું માઈનસ કારણ કે બંને દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે હવે બળનો આઘાત શોધવાનો છે બળનો આઘાત એટલે બોલ એના વેગમાન થતો ફેરફાર શોધવો પડે તો બોલ એના બળનો આઘાત શોધવો હોય તો તેના વેગમાનમાં થતો ફેરફાર લેવો પડે તો બોલ એનો બળનો આઘાત બરાબર તેના વેગમાનમાં થતો ફેરફાર તો વેગમાનમાં થતો ફેરફાર તો વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય જો લઈએ તો m અહીંયા શું લખ્યું છે વેગમાન એટલે શું લખ્યું વેગમાનમાં થતો ફેરફાર તો v2 - v1 એટલે અહીંયા આપણે જો લખીએ તો m v2 - m v1 m કોમન કાઢીએ v2 ની કિંમત -v અહીંયા v1 ની કિંમત કેટલી તો v
એટલે -u -v એટલે -2mv થાય. તો બળ એના બળનો આઘાત આટલો પડે. તો બળના આઘાતનું મૂલ્ય, તો મૂલ્ય એટલે મોડ કરી દઈએ તો મોડ ઓફ -2mv, 2mv એટલે 2mv જેટલો થાય. 2 ની જગ્યાએ આપણે 2 મૂકી દઈએ. દળ કેટલું આપ્યું છે તો આને આપણે m કરી દઈએ. દળની કિંમત કેટલી તો 0.05, તો 0.05 અને v ની કિંમત કેટલી છે તો આપણે v1 v2 ની ના બરાબર આપણે v લખી દઈએ. એનું મૂલ્ય કેટલું, બંનેનું મૂલ્ય સરખું છે, 6 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા 6 મૂકી દઈએ. 6 × 5 એટલે 0.6 થાય. એકમ કયો આવશે તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો બોલ એના બળનો આઘાતનું મૂલ્ય કેટલું તો 0.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. એ જ રીતે બોલ બીના બળનો આઘાતનું કેટલું થશે 0.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ થશે. આના વડે જે આઘાત લાગે એને આપણે આઘાત કહીએ તો આના વડે આના પર જે લાગે પ્રત્યાઘાત કહેવાય. આઘાત અને પ્રત્યાઘાતના મૂલ્યો કેવા હશે? સમાન હશે. તો બોલ એનો આઘાત અને બોલ બીનો આઘાત કેવો છે? સરખો છે, જેનું મૂલ્ય કેટલું છે 0.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ જેટલું છે. તો એ તમને આવડવું જોઈએ. ત્યાર પછીનો દાખલો જોઈએ તો 19મો દાખલો. તો જો અહીંયા તેના 19મા દાખલાની અંદર જો શું આપેલું છે? 100 kg દળની ઘનમાંથી 0.02 kg દળનો એક સેલ છોડવામાં આવે છે. જો ઘનનું દળ આપી દીધું છે તો ઘનનું દળ કેટલું છે તો 100 kg છે. હવે એમાંથી જે સેલ છોડવા એટલે ગોળી કરી દઈએ આપણે. તો ગોળીનું દળ આપી દીધું છે તો એને આપણે સ્મોલ m વડે દર્શાવી દઈએ. ગોળીનું દળ કેટલું આપેલું છે 0.02 kg. તો 0.02 kg આપેલું છે. તો આ ગોળીનું દળ આપી દીધું છે. હવે ઘનની નાળમાંથી બહાર આવતા સેલની ઝડપ આપી દે એટલે ગોળીની ઝડપ આપી દીધી છે. તો ગોળીની ઝડપ v બરાબર કેટલી આપેલી છે? તો ગોળીની ઝડપ v બરાબર કેટલી આપેલી? 80 મીટર પ્રતિ સેકન્ડ. તો જ્યારે ઘનમાંથી ગોળી છૂટે ત્યારે ગોળી જેટલી આગળ વધે એટલો ધક્કો કઈ બાજુ લાગે? પાછળની તરફ લાગે. અને આ ઘનમાં જે લાગતા ધક્કાને આપણે રિકોઇલ કહીશું. શું કહીશું? રિકોઇલ. તો કેટલી ઝડપથી પાછી ફેંકાય? તો ઘન કેટલી ઝડપથી પાછી ફેંકાય? તો ગોળીને જેટલું વેગમાન મળશે એટલું સામે ઘનને વેગમાન મળે. તો આપણે ઘનની ઝડપ શોધવાની છે. એને આપણે કેપિટલ V વડે દર્શાવીએ. આ સ્મોલ v છે. આ આપણે શોધવા તો vds વડે દર્શાવીએ. તો vds શોધો. તો ઘનનું વેગમાન બરાબર સામે શું આવશે? ગોળીનું વેગમાન અથવા તો ઘનનો બળનો આઘાત બરાબર વેગમાનમાં થતો ફેરફાર. અથવા તો આવું આપણે લખી દઈએ ઘનના વેગમાનમાં થતો ફેરફાર અથવા તો બળનો આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર કહેવાય બરાબર ગોળીના વેગમાનમાં થતો ફેરફાર. હવે ઘન એ ગોળી પર આઘાત લગાડે તો ગોળી એ ઘન પર શું લગાડે? પ્રત્યાઘાત લગાડે. એટલે બંનેના મૂલ્યો કેવા હશે? સમાન. દિશાઓ પરસ્પર વિરુદ્ધ. તો ગોળીના વેગમાનમાં થતો ફેરફાર જેને આપણે ગોળીનો આઘાત કહીશું. ઘનના વેગમાનમાં થતો ફેરફાર કેટલો? mv'. ગોળીના વેગમાનમાં થતો ફેરફાર કેટલો? તો mv. mv' ની કિંમત કેટલી? 100. vds ની કિંમત આપણે શોધવાની. m ની કિંમત કેટલી? તો 0.02. v ની કિંમત કેટલી? તો 80. હવે આનો આપણે સાદુરૂપ આપીએ તો vds બરાબર 0.02 ગુણ્યા 80 ભાગ્યા 100 આવડી જશે. આનું સાદુરૂપ આપો 8 × 16 એટલે 0.16 ભાગ્યા 10 એટલે 0.016 મીટર પ્રતિ સેકન્ડ. આટલા વેગથી ઘન પાછળની તરફ ફેંકાશે. તો આટલા વેગથી ફેંકાય છે. હવે એના પછીનો દાખલો જુઓ તમે. તો સ્વાધ્યાયનો 20મો દાખલો. તો સ્વાધ્યાયનો 20મો દાખલો. તો 20મા દાખલામાં એવું આપેલું છે એક બેટ્સમેન એક બોલને તેની 54 કિમી પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45 અંશના કોણ જેટલા આવર્તન કરે છે. તો બોલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે? તો 45 અંશના કોણે આવર્તન કરે છે.
તો જો ધારો કે અહીંથી આ બોલને આ રીતે ફેંકવામાં આવે, ધારો કે બેટ આ રીતે ગોઠવવામાં આવે, આ બેટ ગોઠવી દીધો અને આ 45 અંશ ખૂણે આવતું નથી, આ 45 અંશ ખૂણે જાય છે, તો આ 45 અંશ ખૂણો, હવે 45 અંશ ખૂણે જે મળે એના અંતિમ વેગ કહીશું તો v2, આ કયો વેગ બનશે તો પ્રારંભિક વેગ, એને આપણે v1 કહીએ. હવે આ બેટ સાથે અહીંયા તમે એ ચરણ વિચારી લો તો બોલ કયા ચરણમાં જાય છે? બીજા ચરણમાં. x અક્ષની ધન દિશામાં v1 મળે અને બીજા ચરણમાં આપણને શું મળશે? v2. તો બોલનું હવે v1 અને v2 ના મૂલ્યો, v1 ની કિંમત આપી દીધી કેટલી? 54 કિમી પ્રતિ કલાક. તો v1 નું આપણે મૂલ્ય લઈએ તો v1 નું મૂલ્ય અને v2 નું મૂલ્ય સરખું છે, ઝડપમાં કોઈ ફરક પડતો નથી. 54 કિમી પ્રતિ કલાક. તો 54 કિમી પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો 54 ગુણ્યા 1000 ભાગ્યા 37. અહીંયા 2 મિનિટ ઉડી જશે, 18 36 18 54 અહીંયા ઉડશે તો કેટલા થશે? 15 મીટર પ્રતિ સેકન્ડ છે. તો v1 અને v2 ની કિંમત કેટલી છે? તો 15 મીટર પ્રતિ સેકન્ડ છે. કેટલા અંશના ખૂણે જાય છે બોલો? તો 45 અંશના ખૂણે જાય છે. કેટલા અંશના ખૂણે જાય છે? 45 અંશના ખૂણે. v1 ની દિશા કઈ છે? x અક્ષની ધન દિશા. તો v1 બરાબર શું લખીશું? v1 i કેરેટ. v1 ની જગ્યાએ આપણે 15 મૂકી દઈએ તો 15 i કેરેટ, કારણ કે x અક્ષની ધન દિશા છે. v2 ના ઘટકો વિચારો, બીજું ચરણ છે ને એટલે x ઘટક એ ઋણ આવશે અને y ઘટક એ ઋણ આવશે. તો v2 બરાબર જો લખીએ તો v2 cos 45 i કેરેટ, પણ નિશાની કેવી? માઈનસ. બીજા ચરણમાં x ઘટક ઋણ અને y ઘટક કેવો? ધન. તો અહીંયા લખીશું v2 sin 45 j કેરેટ. v2 ની કિંમત મૂકો કેટલી છે? તો 15. cos 45 ની કિંમત 1/√2 i કેરેટ. v2 ની કિંમત કેટલી? તો 15. sin 45 ની કિંમત 1/√2 j. આ v2 ની કિંમત મળે. તો v1 ની કિંમત કેટલી? તો 15 i કેરેટ. v2 ની કિંમત કેટલી? તો -15/√2 i કેરેટ v અને 15/√2 j કેરેટ. હવે આનો આપણે સાદું રૂપ આપી દેવાનું. 15 ભાગ્યા 1/√2 કરો તો 15 ભાગ્યા 1/√2 કરો, અહીંયા પણ 15 ભાગ્યા 1/√2 ની કિંમત મૂકી દો. આ 15 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે આપણે વેગમાનમાં થતો ફેરફાર લેવાનો છે તો પહેલા આપણે આનો સાદું રૂપ આપી દઈએ. તો આનું તમે સાદું રૂપ આપી દો. 15 ભાગ્યા √2 કરીએ તો કેટલા થાય બોલો? √2 એટલે 1.41 એટલે 15 ભાગ્યા 1.41 કરો તો -10.64. કેલ્ક્યુલેટરની મદદથી તમે જુઓ 10.64 i કેરેટ. અહીંયા પણ કેટલા થશે? 10.64 j કેરેટ. તો વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા p બરાબર m v2 v1. m ની કિંમત તમને આપી દીધી છે. બોલનો દર જો તમે રકમમાં જુઓ કેટલો આપ્યો છે? 0.15 kg આપી છે તો m ની કિંમત મૂકી દઈએ 0.15. v2 ની કિંમત આપણે આટલી મૂકીએ -10.64 i કેરેટ વત્તા 10.64 j કેરેટ -15 i કેરેટ. આનું સાદું રૂપ આપો તો 0.15 10.64 ને 15 કેટલા -25.64 i કેરેટ વત્તા 10.64 j કેરેટ. તો મોડ ઓફ ડેલ્ટા p બરાબર 0.15 ગુણ્યા આનું તો સાદું રૂપ આપે તો આનું મોડ કરીએ તો આનું તો વર્ગમૂળમાં તમારે લખવું પડે. વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ 25.64 અને 10.64 તમે કેલ્ક્યુલેટરની મદદથી ગણો તો કેલ્ક્યુલેટરની મદદથી જો આપણે ગણીએ તો આનું સાદું રૂપ આપીએ તો કેટલું? 770.62 થાય. આનો વર્ગ કરો વત્તા આનો વર્ગ કરો, પછી આનું જો વર્ગમૂળ લઈએ તો એનું વર્ગમૂળ કેટલું થશે? લગભગ 27 પોઈન્ટ સમથિંગ આવે. તો કેલ્ક્યુલેટ આપણે કોમ્પ્યુટર લાઈવમાં મોબાઈલ કરી દઈએ કેટલું આવે છે તો 27.72 જેવું આવે. તો 27.72. હવે આનો ગુણાકાર કરો 0.15 ગુણ્યા 27.72 નો જો આપણે ગુણાકાર કરીએ તો લગભગ 4.2 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ આવે. તો મળતો બળનો આઘાત કેટલો હોય? 4.2 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ જેટલો બળનો આઘાત મળે છે. તો આટલું તમારે યાદ રાખવાનું. આ 4 દાખલા પૂરા કરવાના છે.